સુત કહે છે હવે હું તમને છે ને શિવ મહાપુરાણની કથા છે એ કહું છું. આ કથા સાંભળવા માત્રથી સમગ્ર પિતૃઓ છે તૃપ્ત થાય છે. આ કથાને સાંભળવા માત્રથી સમગ્ર પિતૃઓ છે તૃપ્ત થાય છે. જેના ઘરની અંદર પિતૃ પીડા હોય, એ પિતૃ પીડા હોય એને નારાયણ બલી, પ્રેત બલી, એ નીલો દ્વાર કંઈ કરવાની જરૂર નથી. ભગવાનની મહાદેવની કથા સાંભળે ને એટલે પિતૃ તર્પણ થઈ ગયું કહેવાય. સુત બોલે સમુદ્ર નિકટે દેશો ગ્રામો વાસ્કલ સંગતમ સતી અત્ર પાપિષ્ટ વેધર્વોદિતાસ્મય. સમુદ્રના કિનારે એક બાસ્કલ નામનું નગર હતું. એ બાસ્કલ નામના ગામની અંદર બધા પાપી લોકો છે ને એ ગામની અંદર રહેતા હતા. પાપિષ્ટ લોકો એ રહેતા હતા. પશુ કરતા પણ ભયંકર જીવન છે ને જીવતા હતા. શું ખાવું શું ન ખાવું એની કોઈને પણ ગતાગમ હતી નહીં. પશુ હોય ને એની ખબર પડે કે હું ખવાય ને હું ન ખવાય. આ લોકોને એની ખબર નહીં. વેદ ધર્મથી વિમુખ આવા લોકો રહેતા હતા. આહાર નિંદ્રાની અંદર પોતાનું જીવન છે જીવતા હતા. એવું પશુ જેવું જીવન જીવતા હતા. અનેક પ્રકારની અંદર પાપિષ્ટ હતા. નહીં ખાવાની વસ્તુ ખાતા હતા. પશુ જેવું જીવન જીવતા હતા. કેમ કે પશુ હોય ને એને ખબર પડે કે શું બોલાય ને શું ન બોલાય. એ તરસ લાગે તો પશુ ભાંભરે એટલે આપણે એમ કે એને પાણી કરવાના છે, સમય થઈ ગયો. માણસ તો કારણ હોય ને તો એ બોલે, ન કારણ હોય તો એ બોલે. એવું પશુ જીવન જેવું જીવન જીવતા હતા. ન ખાવાની વસ્તુ ખાતા હતા. પાપી લોકો પાપિષ્ટ હતા. એ ગામની અંદર રહેતા હતા. કહેવાય છે કે ધર્મથી બધા વિમુક્ત હતા. માંસાહારી જીવન જીવતા હતા. શરાબ અને જુગારી આ નગરની અંદર રહેતા હતા. આ નગરમાં બિંદુંગ નામનો એક બ્રાહ્મણ નિવાસ કરે છે અને તેમની પત્નીનું નામ ચંચુલા. બિંદુંગ એમની પત્નીનું નામ ચંચુલા. બ્રાહ્મણોનો છે. એ ધર્મ હતો કે બ્રાહ્મણોનો ધર્મ એ હતો કે લોકોને ભગવાનની કથા સંભળાવી અને ધર્મશીલ બનાવવાનો. ધર્મશીલ બનાવવાનો. કોઈ પણ બ્રાહ્મણ અને સાધુનો આ નિજ નિયમ છે. એનો નિયમ છે ધર્મશાસ્ત્રની કથા સંભળાવી અને દરેક માણસને ધર્મશીલ બનાવો. ધર્મની કથા એમને સંભળાવીને ધર્મશીલ માણસને બનાવો. ધર્મ પ્રેમી બનાવો. સાચી જીવન જીવવાની દિશા એમને દેખાડવી. સાચી જીવન જીવવાની દશા દેખાડીને તો એમની દશા છે ને સુધરી જાય. એમની દશા સુધરી જાય. આ બ્રાહ્મણો અને સાધુનો નિજ ધર્મ છે. એમનો નિજ ધર્મ છે. સમાજને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.
સમાજને યોગ્ય દિશા છે એ બતાવવી જોઈએ. આ સાધુ બ્રાહ્મણનો ધર્મ છે. ઘણા લોકો છે એવું બોલતા હોય છે કે કથા કરવી એ તો બ્રાહ્મણ સાધુનો ધંધો થઈ ગયો. કથા કેવી તો એનો ધંધો થઈ ગયો. આ ધંધો અમારા તો બાપ દાદાથી વયો આવે. આ ધંધો અમારા બાપ દાદાનો છે. અમારે આ જ કરવાનું છે ને ભાઈ. તમે કહો એમ અમારી આ ખેતી છે, અમારે આ જ કરવાનું છે. અમારે ધર્મ ગ્રંથોની કથા છે સંભળાવીને સમાજને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું એ અમારો નિજ ધંધો છે. એ અમારો ધંધો છે. આજકાલનો નથી, અમારા બાપ દાદાના વખતનો છે. સાધુ ને બ્રાહ્મણોનો નિજ ધર્મ છે. બિંદુંગ અને ચંચલા નગરની અંદર બંને રહે છે. બિંદુંગ અને ચંચલા પણ કોઈને પણ યોગ્ય માર્ગદર્શન આપી શક્યા નહીં. કોઈને પણ યોગ્ય માર્ગદર્શન. જેવા નગરની અંદર લોકો લે છે ને એ જેવું કર્મ કરે છે ને એવું આ બધું કરે છે. ગામની અંદર લોકો શરાબી છે તો આ શરાબ પીવે છે. આ શરાબ પીવે છે. ગામના લોકો માંસાહારી છે તો આ માંસ ખાય છે. ગામના લોકો જુગારી છે તો આ પણ જુગાર રમે છે. ખરેખર બ્રાહ્મણનો ધર્મ એ છે કે જુગાર રમતા હોય ને એને ગમે તેમ કરીને સમજાવીને જુગાર રમતા બંધ કરવા જોઈએ. કોઈ માણસ વ્યસની હોય, શરાબ પીતો હોય, એમને સમજાવી ફોસલાવીને એમને એ માર્ગેથી ને પાછા વાળવા જોઈએ. માંસાહારી હોય ને માંસ ખાતા બંધ કરવા જોઈએ. એને ગમે રીતે સમજાવીને ફોસલાવીને કોઈ પણ યુક્તિ કરીને પણ ખોટા માર્ગે જે જતા હોય ને અનીતિને માર્ગે જે જતા હોય ને એને પાછો વાળીને ભગવાનને માર્ગે એમને લઈ જવો જોઈએ. આ બ્રાહ્મણનો ને સાધુનો ધર્મ છે. આ ધર્મ છે. આ ધર્મ છે. આ એમનો નિજ ધર્મ છે. આ નીતિશાસ્ત્રમાં કયું સુંદર વાત કરી છે. નીતિશાસ્ત્રની અંદર અમારા નીતિશાસ્ત્રમાં કે સામાન્ય માણસ હોય ને એને દુરીજન હોય ને એનો સંગ છે ન કરવો જોઈએ. સંગ કરો તો કોઈ સારા માણસનો સંગ કરવો. સંગ કરો ને તો સારા માણસનો, દુરીજનનો સંગ ન કરવો. જનરલ માણસો માટે સમાજની અંદર નીતિશાસ્ત્રની અંદર એવું કહ્યું પણ સારા માણસનો સંગ કરો અને પ્રભુના ભક્તોનો સંગ કરવો. દુરીજનનો સંગ ન કરો. વિદ્વાન અને બ્રાહ્મણોને સંતો માટે નીતિશાસ્ત્રમાં એ કહ્યું કે દુરીજનનો સંગ કરો. બ્રાહ્મણોને સાધુ સંતોને એમ કહ્યું તમે દુરીજનનો સંગ કરો. કારણ કે એમનો સંગ કરવાથી સાધુ બ્રાહ્મણનો દુરીજનનો સંગ કરે ને એ તો એની અંદર એનો સંસ્કારો એનામાં આવે. બ્રાહ્મણોના અને સાધુના એના સંગમાં. અને સજ્જનો એમ કહ્યું કે દુરીજનનો સંગ તમારે ન કરવો, પણ સાધુ બ્રાહ્મણોને એમ કહ્યું કે તમે દુરીજનનો સંગ કરો. દુરીજન તમારા સંગની અંદર આવી જશે ને, દુરીજન લોકો તમારા સંગમાં આવી જશે ને તો એના બધા દોષો મટી જશે. આવું શા માટે થઈને કહે છે કે નહીં તો આપણે કહ્યું ને કે સારા માણસનો સંગ કરવો, પણ સાધુ બ્રાહ્મણોને એમ કહ્યું તમારે દુરીજનનો ખરાબ માણસોનો સંગ કરવો. શા માટે કહ્યું છે? એનો સંગ કરવાનો શા માટે કહ્યું? કે એનામાં તમારા જેવા વિચારો આવે, એને તમે ભગવાનને માર્ગે વાળી શકો. એટલા માટે તો આપણા સૌરાષ્ટ્રના ગંગા સતીએ પણ આના ઉપર જ બોલ્યા છે, અરે સંગ કરો ને તો તમે એવાનો સંગ કરજો જેના વચનની અંદર ભરપૂર હોય એવાનો સંગ છે. એ સંગ કરવો એમ કહ્યું છે. સંગમાં રહો તો એના સંગમાં. આપણા વડીલો પણ એમ કહે છે સંગ કરો ને
જેવો સંગ કરો ને એવો રંગ લાગે. જેવો સંગ કરો એવો રંગ લાગે. આપણા વડીલો પણ કહે છે. એવો આપણે કહીએ ને, આપણા વાન ના આવે પણ હાન આવે. આપણે કહીએ ને વાન ના આવે પણ હાન આવે. અરે એના સંગમાં રહીએ ને એવા માણસનો સંગ કરવો કે જેના સંગથી આપણું જીવન સુધરી જાય. સમગ્ર સમાજને એમ બતાવ્યું છે, એમ કહ્યું છે કે તમે એ સજ્જનનો સંગ કરો, દુરીજનનો સંગ ન કરો. પણ બ્રાહ્મણોને ને સાધુને એમ કહ્યું છે કે તમે દુરીજનનો સંગ કરો. દુરીજનનો સંગ તમે કરો. શા માટે? એટલા માટે કહ્યું કે દુરીજનમાં સજ્જનતા આવે. દુરીજનમાં સજ્જનતા. વિચાર કરો, વાલિયા લૂંટારા જેવો વાલ્યો લૂંટારો જો નારદજીના સંગમાં આવી ગયો અને વાલ્મીકી ઋષિ બની ગયો. વાલ્મીકી ઋષિ વાલિયા જેવા લૂંટારો એક નારદ જેવા સંતના સંગમાં આવી ગયો ને આખો વાલ્મીકી ઋષિ બની ગયો. એટલા જ માટે કહ્યું કે દુરીજનોને એમ કહ્યું કે તમે સજ્જનનો સંગ કરો. કેમ કે બ્રાહ્મણોને એવું કહ્યું કે તમે દુરીજનનો સંગ કરો, કે જે દુરીજન લોકો હોય ને એને યોગ્ય માર્ગદર્શન છે એ આપો. બિદુંગ અને ચંચુલા ના જીવનમાં એવી એક ઘટના બને છે કે જેવા ગામના લોકો છે ને એવા જ આ બને છે. જેવા ગામના લોકો એવા જ આ બને છે. જેટલા કહી શકાય ને કરી શકાય એટલા પાપ છે એ કરે છે. જે બોલવા જેવા નથી એવા પાપ કર્મ કરે છે. બધા જ પ્રકારના. અહીં મર્યાદા છોડીને પાપનું વર્ણન છે શિવ મહાપુરાણની અંદર. એની મર્યાદા છોડીને કર્યું છે. મહાત્માઓ મર્યાદા છોડીને કહ્યું કે કેવા કેવા લોકો પાપ કર્યા છે. બધા જ પ્રકારના કહી શકાય એવા પાપો છે બંને કર્યા છે. એક વખત છે ને આમ શરાબ પીધેલી અવસ્થા અને અપવિત્ર અવસ્થાની અંદર અકસ્માત દ્વારા બિદુંગનું મૃત્યુ થાય છે. એક તો પીધેલી હાલત, પછી બીજું અપવિત્ર, પછી અકસ્માતમાં એમનું મૃત્યુ થાય. હવે વિચાર કરો કે અપવિત્ર અવસ્થા હોય અને શરાબ પીધેલી હાલત હોય અને અકસ્માત દ્વારા મૃત્યુ થાય તો એમની કોઈ દી ગતિ ન થાય. એની કોઈ દી ગતિ ન થાય પણ એમની તો અધોગતિ થાય. એમની ગતિ ન થાય, એમની અધોગતિ થાય. આવો બિદુંગ છે અકસ્માતે મૃત્યુ પામ્યો ને એમના દૂતો છે એ એમને લેવા માટે થઈને આવ્યા. એ બિદુંગને આત્માને લઈને મારતા મારતા ઢસડતા લઈને યમરાજા પાસે આવ્યા છે. યમરાજાની સામે ઊભો રાખ્યો છે બિદુંગને. અને એ જ સમયે કેમ કે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ બનીને એક પણ સત્કર્મ એમણે ન કર્યું. એક પણ સત્કર્મ ન કર્યો. અરે બીજું બધું તો ઠીક, પણ માનવ મળ્યા પછી કમસે કમ એટલું તો યાદ રાખવું જોઈએ ને કે માણસના ધર્મો ક્યાં છે, એટલું તો યાદ રાખવું જોઈએ. બિદુંગે એટલા પાપ કર્મ કર્યા છે કે એની સજા આપવા માટે નરકમાં પણ વ્યવસ્થા નથી. એટલા પાપ કર્મ કર્યા છે. યમરાજાને કહે છે કે દૂતોને કે આને મારા નજરની સામેથી આને લઈ જાઓ. મારા નજર સામે જ ન જોયા. અને હું તમને કહું ને, જે પ્રકારની સજા તમને થઈ શકતી હોય એ પ્રકારની સજા એને કરો. ભયાનક સજા કરો.
બિદુંગ નામના જીવતમાં ને યમના દૂતો ઢસડતા ઢસડતા બાંધી લઈને જાય છે ને બિંદુંગને પકડીને કુંભી નામના નરકની અંદર બિંદુંગને નાખે છે. ગંધવાળની અંદર ગંધવાળની અંદર કુંભી નરક એવો છે, ગંધવાળ હોય. અરે પશુના સબ કોહવાઈ ગયા હોય ને કેવી દુર્ગંધ આવે એ નહીં, પણ માણસના જે સબ છે હળી ગયા હોય ને દુર્ગંધ આવે ને એવી દુર્ગંધ કુંભી નરકની અંદર એમાં ધકેલી દીધો છે. એ જીવાત્મા સહન કરી ન શકો. કુંભી નરકની અંદર જે પાપ કર્મ કરે ને એને કુંભી નરકની અંદર જવું પડે. જે પાપ કર્મ કરે ને એને કુંભી નરકમાં જવું પડે. એને કુંભી નરકના દુઃખો ભોગવવા પડે. બિંદુગ છે ભયંકર જાનવરો છે એ એમની પાસે આવવા લાગ્યા, ડંખ મારવા લાગ્યા, બડકા ભરવા લાગ્યા, બચકા ભરવા લાગ્યા. બિંદુકતાઓ ત્રાહી મામ પોકારે છે. બાજુમાં દૂર ઉભા દૂતો છે યમના એ હસે છે. એમને પેલો જીવાત્મા કહે પણ તમે અહો કરતા મને થોડીક મદદ કરો, મને મદદ કરો, મને આમાંથી કાઢો, મને આ નરકમાંથી કાઢો. દૂતો છે કેવા લાગે છે બિદુંગ, અમે તને જરૂર મદદ કરીએ પણ તું જ્યારે માણસ હતો ત્યારે તે કોઈને મદદ કરી હતી. અમે તને જરૂર મદદ કરીએ પણ તું જ્યારે માણસ હતો ત્યારે તે કોઈની મદદ કરેલી હતી. એ જ સમયે છે કહે છે બિનો કે એ મદદની હું વાત કરો છો એવો વિચાર પણ મને આવેલો નહીં. અને એ જ સમયે તો બિંદુંગને કહે તો હવે આ તું ભોગવ. એક થાંભલાની હાથ સાથે ને બાંધી દીધો છે બિંદુંગના જીવાત્માને, થાંભલાની સાથે બાંધ્યો છે. તું તો પકડીને ની હારે બાંધી દો. ચારે બાજુથી કોયડાના માર છે ને મારવામાં આવે છે. પગમાં મારે છે, પેટમાં મારે છે, કોઈ માથામાં મારે છે, કોઈ આગળથી મારે જ, કોયડાના ઘા પાછળથી મારે જ. બિંદુંગથી આ દુઃખ સહન થતું નથી. હાથ જોડીને કહે તમે મારી ઉપર થોડી ઘણી તો દયા કરો, થોડીક તો દયા કરો, દયા રાખો. મારાથી આ દુઃખ છે ને એ સહન થતું નથી, થોડીક દયા કરો. પેલા દૂતો કહે છે અમે જરૂર તારા ઉપર દયા રાખીએ પણ તું જવાબ આપે જ્યારે તું માણસ હતો ત્યારે તે કોઈના ઉપર દયા રાખી હતી? જ્યારે તું માણસ હતો ત્યારે તે કોઈના ઉપર દયા રાખી હતી? પેલો દયા રાખવાની તો ક્યાં વાત કરો છો? એવો વિચાર સુદ્ધા પણ મારામાં આવેલો નહીં. તો ભોગવ ભાઈ. અને એ જ સમયે કે જેવું કર્મ કરવું હોય એવું તો ભોગવવું જ પડે ને ભાઈ. આ કર્મનો એક સિદ્ધાંત છે. કહેવામાં એક દૂત દોડતો આવે છે. અગ્નિની અંદર હળગાવેલા લાલ ચોર હરિયા લઈને બિદુંગને કહે છે જવાબ આપ. આ તારા કાનથી કોઈ દિવસ તે ભગવાનની કથા છે સાંભળીશ? આ કાનથી ક્યારેય તે ભગવાનના નામ સાંભળ્યા? કોઈ પણ સારા માણસની વાતો સાંભળી છે? દૂત કહે છે
ત્યારે કહે છે દૂતને કે મેં તો કંઈ એવી કથાય નથી સાંભળી ને કંઈ સારી વાતે નથી સાંભળી. તો દૂતો કે તારા આ કાન શું કામના છે? અને એ હળગતા લોખંડના સળિયા છે ને કાનમાં નાખે છે, કાનની અંદર નાખે છે. આવા હળગતા લોખંડના સળિયા કાનમાં આપણે ખાલી આ કામ સળી નાખીએ ને તોય આપણાથી સહન નથી થતી. વિચાર કરો, આ હળગતા લાલ ચોર હળિયા કાનની અંદર ભોકે છે. કેટલું દુઃખ થઈ, સહન કરતા નથી શકતો એટલે પીડા થઈ રહી છે, એટલે પ્રાર્થના કરે છે કે અમે આમાંથી છોડાવો છોડાવો. અને એ જ સમયે છે યમના દૂતો છે એના ઉપર પીડા કરી રહ્યા છે કે તારે સારી વાત સાંભળી નથી, પ્રભુના નામ સાંભળ્યા નથી, તો તારા કાન શું કામના છે? સળિયો કાનની અંદર ભોકી દીધો. પીડા છે ને અસહ્ય થઈ પડી છે. સજા છે ને કર્મની ભોગવવી જ પડે. જેની નિંદા સાંભળવાની આદત છે ને એમને આ થોડીક પ્રેક્ટિસ કરી લેવી કે આવી સજા ભોગવવી પડશે. અને નિંદા છે ને એ નિંદા કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિની ગેરહાજરીની અંદર તેમની આપણે ગંદી વાતો કરીએ ને, તેમના વિશે આપણે ખરાબ કહીએ ને, એ નિંદા છે. એને નિંદા કહેવામાં આવે છે. અને નિંદા કરનારો માણસ છે ને એ પાપી છે. નિંદા કરનારો માણસ તો પાપી છે, પણ નિંદાને સાંભળનારો મહાપાપી છે. નિંદાને સાંભળનારો મહાપાપી છે. નિંદા કરનારો માણસ પાપમાંથી મુક્ત થાય નહીં. નિંદા સાંભળનારો વ્યક્તિ પાપમાંથી પણ મુક્ત થાય નહીં. માટે ભૂલથી પણ આપણે કોઈની નિંદા કરવી નહીં. અરે નિંદા તો કરવી નહીં, પણ કોઈની નિંદા સાંભળવી નહીં. નિંદા તો કરવી જ નહીં અને નિંદા સાંભળવી પણ નહીં. નિંદા સમાન કોઈ પાપ નથી અને સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. નિંદા સમાન કોઈ પાપ નહીં અને સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. આ જગતમાં નિંદા જેવું છે ને કોઈ પાપ નથી અને સત્સંગ જેવું કોઈ પુણ્ય નથી. મહાપુણ્ય કર્યા હોય એને જ આ સત્સંગનો લાભ મળે. એને જ સત્સંગનો લાભ મળે. માટે જીવનમાં જો સુખી થવું હોય તો કોઈની પણ નિંદા ન કરવી. જીવનમાં જો પ્રગતિ કરવી હોય તો 4 વસ્તુ છે ને યાદ રાખવી આપણે. જીવનની અંદર પ્રગતિ કરવા માટે 4 વસ્તુ યાદ કરવી. નિંદા ઉપર વિજય મેળવો. કોઈની પણ નિંદા નહીં કરવાની, એના ઉપર નિંદા ઉપર વિજયને મેળવો. અને નિંદ્રા ઉપર વિજય મેળવો. વાદ અને સ્વાદથી દૂર રહેવું. વાદ અને હવાથી દૂર રહેવું. જીવનમાં જો સુખી થવું હોય તો આ 4 વસ્તુ. નિંદા ઉપર વિજય મેળવો, નિંદ્રા ઉપર વિજય મેળવો. નિંદા કરવામાં જે સમય ગુમાવે મારી તારી કરવામાં જે સમય ગુમાવે મારી તારી કરવામાં આખું જે ગુમાવી દેનાર નિંદા ઉપર વિજય મેળવવાનો છે. નિંદા ઉપર વધારાનો સમય આપણો છે ને નિંદા ઉપર નહીં જવો જોઈએ, એના ઉપર વિજય મેળવવાનો. અને કયું છે? નિંદ્રા ઉપર વિજય મેળવો. નિંદા ઉપર વિજય મેળવો. કોઈની પણ નિંદા સાંભળવી નહીં, કરવી નહીં ને નિંદ્રા પણ વિજય મેળવો. અને પછી કયું? વાદ અને હવાથી દૂર રહેવું. વાદ અને હવાથી દૂર રહો. કોઈના વાદમાંય ન પડો. અજ્ઞાની વાદ કરે એને મુબારક. અજ્ઞાની જે વાત કરે એને મુબારક. આપણે કોઈના વાદમાં ન પડવું. કોઈના વાદમાં ન પડવું.
વાદમાં જ્યારે પડીએ ને એટલે દુશ્મનાવટ ઊભી થાય. વાદમાં પડીએ એટલે દુશ્મનાવટ ઊભી થાય. સવાદમાં પડો તો રોગી થાવ. સ્વાદથી દૂર રહો, વાદથી દૂર રહો, અને નિંદ્રા અને નિંદા ઉપર વિજય મેળવો. નિંદ્રા અને નિંદા ઉપર વિજય. આપણો વધારામાં વધારે જો સમય છે ને એ નિંદ્રામાં જ જાય, કૂવામાં જ જાય, ઊંઘવામાં જ જાય. આપણા કવિ નરસિંહ મહેતાએ તો ત્યાં સુધી કીધું કે નિંદ્રા સાથે, આ કવિએ નિંદ્રા સાથે વાતો કરી છે. ભાંડ ભવાય અને ભૂંગરા વાગે ત્યાં હું ન રહું રે, હરી કથા ને કીર્તન ત્યાં હું દોડી દોડી જાઉં રે, દોડીને રહું છું. માટે જો સુખી થવું હોય ને તો ભૂલથી પણ કોઈની નિંદા ન કરવી. સુખી થવું હોય તો ભૂલથી પણ સગા સંબંધી મિત્રની તો નહીં, પણ કોઈની પણ નિંદા ન કરવી. દુશ્મનની પણ નિંદા ન કરવી, એમની નિંદા ન કરવી. નિંદા સમાન કોઈ પાપ નહીં, અને સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. માટે માળા કરો કે ન કરો, માળા કરવો કે ન કરો ભાઈ, કરો તો સારી વાત છે, કરો તો સારું કહેવાય, પણ કોઈની પણ નિંદા કરવી નહીં. દેવાલય જાઓ કે શિવાલય જાઓ કે ન જાઓ, અરે દીવો કર્યો કે ન કરો, પણ દાન કરો કે ન કરો, પણ કોઈની ન કરો નિંદા, કોઈની ન કરો નિંદા. ભૂલથી પણ સાધુ સંત બ્રાહ્મણની ક્યારેય પણ નિંદા ન કરવી, ક્યારેય નિંદા ન કરવી. ને આપણે તો એની નિંદા કરતા હોય ને, બ્રાહ્મણોની સાધુની. જે માણસ બ્રાહ્મણ સાધુ સંતોની નિંદા કરે છે ને એને નરકની પ્રાપ્તિ થાય છે. જે માણસ બ્રાહ્મણની નિંદા કરે છે ને નરક મળે છે. નરક ભોગવ્યા પછી પાછો એને કાગડાનો અવતાર આવે છે, કાગડાનો અવતાર આવે છે. આવો સરસ મજાનો સુંદર મજાનો માનવ દેહ જો મળ્યો છે તો હું કરવાને કાગડા થવું જોઈએ. હું કામ કાગડા થવું જોઈએ? આવો સરસ મજાનો માનવ દેહ મળ્યો. શા માટે થઈને પાયસ શરીરને ધારણ કરવું જોઈએ? પાયસ એટલે કાગડો. કાગડાનો અવતાર શું કામ લેવો જોઈએ? માણસ કે કાગડોનો અવતાર આવે તો સારું કહેવાય ને, હરાત તો ખાવા મળે. સારું કહેવાય એ અવતાર, હરાત તો ખાવા મળે. આને ક્યાંય વાંધો જ છે ભાઈ, ક્યાંય વાંધો નથી. પછી હું, માણસ એક એવું પ્રાણી છે, માણસ જ એક એવું પ્રાણી છે કે એમને બધી જ ઉપમા આપી શકાય. કોઈ એમને કહે કે આ કાગડા જેવો છે, કોઈને કઈ હગીએ આપણે કે આ તો હાવ ગધેડા જેવો છે, પણ ગધેડાને કોઈ દી ન કહેવું પડે કે તું માણસ જેવો છે. માણસને આ બધી ઉપમા લાગુ પડે. માણસને એમ કહેવાય ગધેડા જેવો છે, આ કૂતરા જેવો છે, આ તો પાડા જેવો છે, ખાઈ ખાઈને પાડો થઈ ગયો, પાડા જેવો છે, આ તો નોળિયા જેવો છે. કોઈને ઉપમા એવી હોય, આ તો વાંદરા જેવો છે. લગભગ બધી જ વસ્તુ માણસને લાગુ પડે, બધી જ વસ્તુ. કારણ કે એ બધામાંથી ફેરા ફરી ફરીને આવ્યો હોય ને, એ બધામાંથી ફેરા ફરી ફરીને આવ્યો હોય. નોળીએ થયા હોય ને, હરપે થયા હોય ને, દેટકાઈ થયા હોય ને, આખલાઈ થયા હોય, કુટિયાઈ થયા હોય, બધી જ વસ્તુ લાગુ પડે. હાંડિયા જેવાય થયા હોય. આપણે એમ કહીએ ને આ તો હાંડિયા જેવો છે, લાંબો લાંબો,
ઝાડવા જેવાય કે આ તો હાવ ઝાડવા જેવો છે. માણસ છે ને એને કહ્યું કે આ ઝાડવા જેવો છે. આપણા સંતોએ છે, આપણા સંતોએ એમ કહ્યું કાયાને, આપણા સંતોએ કાયાને એક વૃક્ષ કહ્યું છે, કાયાને ઝાડવું કહ્યું છે. આપણું સુંદર મજાનું એક પ્રાચીન ભજન છે કે વૃક્ષ, આ કાયાને વૃક્ષ કહ્યું છે. આ જીવનરૂપી એક વૃક્ષ છે અને એ વૃક્ષને આમ કાયારૂપી વૃક્ષ છે ને આને ક્યાં મૂળે છે? એ વૃક્ષને તો પવન આવે, વાવાઝોડું આવે અને એ વૃક્ષ છે ધરાશય થઈ જાય. અરે વાવાઝોડું ના આવે, પવન તો આવે કે ના આવે, ક્યારે પડી જાય આ કાયારૂપી વૃક્ષ, એનું કંઈ ખબર પડે? કંઈ ખબર પડે ભાઈ? માટે ક્યારેય પણ કોઈની નિંદા ન કરવી. નિંદા કરે કાગડો થાય. માટે ભૂલથી પણ કોઈની નિંદા ન કરવી. સાધુ સંતો બ્રાહ્મણોની તો ક્યારે પણ નિંદા ન કરવી. દેવતાઓની નિંદા ન કરવી. આપણા ધર્મગ્રંથોની નિંદા ન કરવી. જે અભિમાની બને છે ને એને રો રો નરકની પ્રાપ્તિ થાય છે. અભિમાન નરકનું દ્વાર છે. અભિમાન નરકનું દ્વાર છે. અભિમાન એ દુઃખનું દ્વાર છે. અભિમાન તો પડતીનો માર્ગ છે. અભિમાનનો અર્થ શું થાય છે ખબર છે? અભિમાનનો અર્થ થાય છે અભિમાન કરવાથી આપણું માન સન્માન છે ને એ અભિમાન કરવાથી જતું રહે છે. અભિમાનનો અર્થ એ થાય કે અત્યારે માન સન્માન જતું રહે. એ અભિમાન, એ અભિમાન સન્માન જતું રહે તેને અભિમાન કહેવાય. કોઈ વાતનું અભિમાન. આ બ્રહ્માંડની અંદર એક પૃથ્વી નથી, કરોડો પૃથ્વી છે. આ બ્રહ્માંડની અંદર કરોડો બ્રહ્માંડ છે અને બ્રહ્માંડમાં પૃથ્વીની હાલત એક રજ સમાન છે. આ બ્રહ્માંડની અંદર પૃથ્વીની હાલત એક રજ સમાન. રજ કોને કહેવાય? આપણે સૂર્ય છે એ સૂર્ય કહેવાય છે. બપોરના 12 વાગ્યા હોય અને દેહી નરિયાનું ઘર હોય, એમાંથી જે ચાંદડું પડતું હોય ને એમાં ઝીણી ઝીણી રજ ઉડતી હોય ને એને રજ કહેવાય. એને રજ કહેવાય. રજ સમાન આ પૃથ્વી છે. આ બ્રહ્માંડની અંદર પૃથ્વી રજ સમાન હોય તો આ ગજરૂપી શરીરની તો ક્યાં વાત કરવી? દુર્લભ મનુષ્ય અવતાર દુર્લભ દેહી નામ. દેહી નામ. આ નાની સૂની બંગલી બનાવી હોય તો એ અહંકારી બની જાય. નાનકડી એવી બંગલી બનાવી હોય ને તો એ અહંકાર આવી જાય. બસ 2 વીઘા જમીન લઈ લીધી હોય ને, ખાલી 2 વીઘા જમીન આવી જાય, અહંકાર આવી જાય. 2 ફળિયા મળી જાય ને તો ગામ આખું માથે લઈ લે. ગામમાં ઊંચું માથું કરીને ચાલવા લાગે. અહંકારી દુઃખનું દ્વાર છે. અભિમાનને દુઃખનું માર્ગ છે. ભગવાનની કૃપા કરી હોય અને સરળ બનીએ, અને સરળ બનીએ ને અકળ બને ને અકળ બને એ મુર્દા સમાન હોય. જે ઝૂકે છે, જે નમે છે એ ભગવાનને ગમે છે. જે નહીમાં એ પ્રભુને ગયમાં છે. ભગવાને આવું સરસ ચોખ્ખું સરળ છે જીવન આપ્યું છે તો સરળ બનો. સરળ બનો, અકળ ન બનો. અહીંયા બિંદુંગ છે એ યાતના ભોગવી રહ્યો છે. અગ્નિની અંદર સળગાવેલા લાલ ચોર સળિયા છે, કાનની અંદર ખોસવામાં આવે છે. બિંદુંગથી આ પીડા છે સહન થતી નથી. એક દૂત ત્યાં દોડતો દોડતો આવે, બિંદુંગને કહે જવાબ આપ. ભગવાને તને આવી સરસ મજાની સુંદર મજાની જીભ આપી છે, ક્યારે તે ભગવાનનું કીર્તન કર્યું છે? જવાબ આપ. ક્યારેય કીર્તન કર્યું છે? તો કે નહીં, ભગવાનનું નામે નથી લીધું. કીર્તનની ક્યાં વાત કરો? ભગવાનનું નામે લીધું નથી. અરે કોઈ દિવસ 2 શબ્દ પણ હારા બોલ્યો નહીં. તો આ જીભ તારે હું કામની? કાપી નાખ. જીભને કાપી નાખે. કેવી પીડા થાય. આ બધું સાંભળવું સારું લાગે, બાકી તો ભૂક્કા નીકળી જાય.
ભૂકા નીકળી જાય. એક દૂત દોડતો દોડતો આવ્યો, બિદુંગને કહે છે, તું મને જવાબ આપ, ભગવાને તને સુંદર મજાના હાથ આપ્યા છે, સુંદર મજાના તને આ ભગવાને હાથ આપ્યા છે, તો આ ભગવાનને તે કોઈ દી પ્રણામ કર્યા છે? ભગવાનને પ્રણામ કર્યા છે ક્યારેય પણ તે એને જોડ્યા છે? ક્યારેય આ હાથે પ્રભુના નામની તાળી નથી પાડી, ક્યારેય પ્રભુનું નામ સ્મરણ નથી કર્યું. આ તને સરસ મજાનો માનવ ઉત્તાર મળ્યો છે, તો હવે પીડા ભોગવ. બિંદુંગ નામનો જીવાત્મા છે, નરકની અંદર યમદૂતોની આ પીડા ભોગવી રહ્યો છે. અને અંતે એ દૂતો પણ થાકી ગયા અને કહેવા લાગ્યા છે કે આને એટલા પાપ કર્મ કર્યા છે કે અમે સજા કરી કરીને પણ થાક્યા. કહેવાની કેવી સજા કરવી, હે કઈ સજા કરવી, હે એટલા આમના પાપ કર્મ છે. એ જ સમયે એમને કહ્યું છે કે તમે છે ને એની એવી પ્રેતાત્માની અંદર છે એને ધકી લેજો. એ બિંદુંગ નામનો આત્મા છે, પ્રેત યોનિની અંદર ગુફાની અંદર ભટકી રહ્યો છે. બિંદુંગે પોતાના પાપ કર્મ ભોગવીને કહ્યું છે એમ કે વિંધ્યાચલ પર્વતની અંદર પ્રેત યોનિની અંદર એ ભટકી રહ્યો છે, પ્રેત અવસ્થામાં ભટકી રહ્યો છે. અને પ્રેત અવસ્થા છે ને, એકદમ તરસ લાગી હોય, સામે પાણી દેખાતું હોય ને તોય આ પ્રેત પીડા છે ને પાણી પી ન શક્યો. પાણી પી ન હગે ને એટલા માટે તો આપણે પાણી પિતૃને પીવડાવીએ છીએ. પિતૃ પાણી પી નથી શકતા. એમાંય આ પ્રેતીઓની વિંધ્યાચલ પર્વતની અંદર યાતનાઓ ભોગી રહ્યા છે. આ બાજુ એમની પત્ની ચંચુલા વિધવા બની છે. અને એ જ સમયે તે પણ દુઃખી થઈ જ પોતાના પતિની અવસાન થતા એ પણ ભટકવા લાગી છે. એમને પણ એવા કર્મ જ કરેલા છે. કોઈ સારું કામ એમણે કર્યું, જેવો પતિ કરે છે એવું જ કાર્ય એ કરે છે, પરપુરુષને સેવે છે. એવા કાર્ય ચંચુલાએ કર્યા છે. એક સમયની આજ છે કે ચંચુલા પોતાના કર્મને હિસાબે દુઃખી થઈને રખડી રહી છે. એ જ સમયે બધા એને ગેલી કરી કરીને માર મારી રહ્યા છે. કોઈ ખાવાનું નથી આપતા, કોઈ પીવાનું નથી આપતા, ભટકી રહી છે. ચંચુલા છે વનની અંદર ભટકતી ભટકતી દૂર દૂર ગઈ છે ને એને એક ધજાના દર્શન થયા છે. ધજાજીના દર્શન થયા છે. ત્યાં ધજાના દર્શન થયા છે ને ચંચુલાને. ચંચુલા ત્યાં ગઈ છે. અતિ સુંદર એક મંદિર છે. એ મંદિરની અંદર સુંદર મજાનો મંડપ છે. એ મંડપની અંદર શું થઈ રહ્યું છે, શું થાય છે, એટલા માટે ચંચુલા ત્યાં પધારી છે. ચંચુલાએ જોયું અને કોઈને પૂછે છે કે આ મંડપની અંદર શું થઈ રહ્યું છે, તો કે શિવ મહાપુરાણની કથા ચાલી રહી છે. શિવ મહાપુરાણની કથા ચાલી રહી છે. પવિત્ર જે આત્માઓ છે ભગવાન મહાદેવની કથા સાંભળી રહ્યા છે. ચંચુલાને તે વૃદ્ધાવસ્થા થઈ છે. જવાની તો પૂરી થઈ ગઈ. જવાનીમાં ન કરવાનું કામ એમણે કર્યું છે. હવે વૃદ્ધાવસ્થા આવી છે. મારાથી શું થવાનું છે? લાવ ને હું કથા મંડપની અંદર જાઉં, ત્યાં જઈને બેસું તો ખરા. વૃદ્ધ ચંચુલા, પાપી ચંચુલા કથા સાંભળવા માટે થઈ અને એ કથા મંડપની અંદર આવે છે. કથા મંડપમાં ચંચુલા આવી છે
અને કથા મંડપની અંદર પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરે છે ને તે જ સમયે કથાની અંદર કથા વક્તા છે ને પાપ અને પુણ્યનું વર્ણન છે કરી રહ્યા છે. કથા વક્તા હતા એ પાપ અને પુણ્યનું વર્ણન કરી રહ્યા છે. એ કેવા કેવા પાપ કરવાથી કેવી કેવી એની સજા મળે છે, કેવા કેવા પાપ કરવાથી કેવા કેવા દુઃખો છે જીવને ભોગવવા પડે છે, એનું વર્ણન વક્તા કરી રહ્યા છે. પુણ્ય કર્યા, કામ કર્યા હોય તો સુખ મળે, આવા ભગવાનના કામ કર્યા હોય તો સુખની પ્રાપ્તિ થાય. કથા સાંભળતા સાંભળતા ચંચુલા મનમાં છે વિચાર કરે છે, આવા કોઈ સારા કામ કે પુણ્યના કામ તો મેં કર્યા નથી. જીવનની અંદર એવું એક પણ કર્મ છે ને મેં કર્યું નથી. ચંચુલા કહે છે જે પાપ કર્મ છે એનું અહીં વર્ણન થયું છે, એથી પણ વધારે પાપ મેં કર્યા છે. અને જે પાપનું વર્ણન થઈ રહ્યું છે કે આવા પાપની સજા આવી રીતે દુઃખ ભોગવવું પડે, તો જીવનમાં કોઈ સારું કાર્ય કે પુણ્ય કાર્ય તો મેં કંઈ કર્યું નથી, તો આ દુઃખ મારે ભોગવવું પડશે. એ જ સમયે છે કથા વિરામ પામે છે. વિરામ પામતા પામતા આ કથા છે ચંચુલાએ સાંભળી છે. બધા પોતપોતાના સ્થાન ઉપર જાય છે. એ જ સમય ચંચુલાના માર્ગમાં એ વક્તા મળે છે, એને વંદન કરીને ચંચુલા કહે છે, અરે બાપજી, આપ મને સમજાવશો, આપે જે કહ્યા એ કર્મ પ્રમાણે એનું દુઃખ અને એ ભોગવવું પડે છે. હું તમને કહું છું ને કે તમે જે વર્ણન કર્યું ને એનાથી પણ વિશેષ પાપ કર્મ મેં કર્યા છે. તમે જે કથાની અંદર કહ્યું એનાથી તો વિશેષ મેં પાપ કર્મ કર્યા છે. હું એક બ્રાહ્મણની પત્ની અને મારું નામ ચંચુલા. મારું નામ ચંચુલા છે. તમે કહેતા હતા ને કે કથાની અંદર કે પાપનું પરિણામ એ દુઃખ છે, અને એ દુઃખ છે એ ભોગવવું પડે. આ બધું સત્ય છે. આ બધું સત્ય છે. આ બધું ખરેખર ભોગવવું પડે છે. એની પીડા ભોગવવી પડે. બ્રાહ્મણ દેવતા કહે છે કે બેનજી, એ તો ભગવાનની છે કથા હતી, અને ભગવાનની કથામાં જે કંઈ કહ્યું હતું ને એ બધું મેં ત્યાંથી કહ્યું છે. જે કથામાં કહ્યું હતું ને એ મેં કહ્યું ને જે કંઈ કહ્યું છે એ સત્ય જ છે, એ સાચું જ છે. પુણ્ય કરે તો સુખ મળે અને પાપ કરીએ તો દુઃખ મળે, એ બધું સત્ય જ છે. સત્ય જ છે. બેનજી, પાપનું દુઃખ છે ને એ ભોગવવું પડે. ભલે ને ભગવાન હોય, પ્રભુને પણ એ કર્મનું ફળ ભોગવવું પડે. તો બેનજી, પાપની પીડા છે ને ભોગવવી પડે. ચંચુલાજી કહે, બ્રાહ્મણ દેવતા, તમે જે કથાની અંદર પાપનું વર્ણન છે એ કર્યું હતું એ મારા માટે તો હાવ સામાન્યમાં સામાન્ય કહી શકાય. તમે મર્યાદા છોડી શક્યા નથી એવા પાપ કર્મ મેં કર્યા છે. એવા પાપ કર્મ મેં કર્યા છે, તો મારે હું આ બધા દુઃખો મારે ભોગવવા પડશે. આ બધા દુઃખો મારે ભોગવવાના. જોર જોરથી છે ને ચંચુલા આજ એ બ્રાહ્મણની પાસે પોતાના પાપ કર્મ છે બોલવા લાગે છે. ખોલી ખોલીનો પાપ કર્મ કહે છે. હાથ જોડીને વિનંતી કરવા લાગી છે કે બ્રાહ્મણ દેવતા, મેં તો બહુ મોટા પાપ કર્યા છે, અને પાપનું દુઃખ હું કેવી રીતે ભોગવી શકીશ? કઈ રીતે એને હું ભોગવી શકીશ? એ બાપજી, આપ મને કોઈ માર્ગદર્શન બતાવો. મને કઈ માર્ગદર્શન આપો કે હું શું કરું. માર્ગમાં જતા જતા બ્રાહ્મણ દેવતા ચંચુલાને માર્ગ બતાવે છે.
બ્રહ્મદેવતા છે ને માર્ગમાં ચંચુલાને માર્ગ બતાવે છે. આને બ્રાહ્મણ કહેવાય, આને બ્રાહ્મણ કહેવાય, આને સંત કહેવાય, આને સાધુ કહેવાય. માર્ગમાં જતા જતા પણ જો ભગવાનનો માર્ગ બતાવી દે ને એને બ્રાહ્મણ કહેવાય, એને બ્રાહ્મણ કહેવાય. માર્ગમાં જતા જતા ભગવાનનો માર્ગ બતાવે ને એને સાધુ કહેવાય, એને સંત કહેવાય, એને બ્રાહ્મણ કહેવાય, બ્રહ્મદેવતા કહેવાય. બેનજી, આપ ધ્યાન દઈને હવે સાંભળો. હું તમને કહું છું ને કે તમે તમારા પાપમાંથી મુક્ત બની ગયા. ધ્યાન દઈને સાંભળો. તમારા પાપ છે એ માફ થઈ ગયા. અરે બ્રહ્મદેવતા, કેવી રીતે મારા પાપમાંથી મને માફી મળે? કહો તો ખરા. અરે જે પાપ કર્મ કરે એને પાપનું ફળ ભોગવવું પડે. તમે તો એમ કહો છો અને હવે તમે એમ કહો છો કે તમારા પાપ બધા માફ થઈ ગયા. માર્ગમાં જતા જતા બ્રાહ્મણ દેવતા છે ને કહે છે, બેનજી સાંભળો, બરાબર ધ્યાન દઈને સાંભળો. પાપનો પોકાર કરવાથી, પાપ કહેવાથી પણ પાપમાંથી ને મુક્ત થવાય છે. એનો પોકાર કરવાથી, એને ખુલ્લો થઈ જવાનો કહી દેવાથી એમાંથી મુક્ત થાય છે. ભગવાન વ્યાસે શિવ પુરાણની અંદર પણ કહ્યું છે, પશ્ચાતાપમ પાપમ નામ નિતમ પદામિ સવિતમ પરમમ તે હે સર્વ પાપમ નિષેધનમ. શિવ મહાપુરાણની અંદર કહ્યું છે. અને કહ્યું છે પાપનો પશ્ચાતાપ કરવાથી આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતરી પડવું, પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. એ પાપમાંથી ને મુક્ત થાય છે. પાપનો પોકાર કરવાથી, પસ્તાવો કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. બાકી પાપનું પરિણામ તો ભોગવવું જ પડે. અરે સી ફિકર છે પાપની, પાપને ધોવા ગંગા વહે છે. સી ફિકર છે પાપની, પાપને ધોવા માટે તો ગંગા વહે છે આપની. અને એ જ સમયે છે બેનજી, પસ્તાવો કરવાથી પાપમાંથી ને મુક્તિ મળી જાય છે. પાપનો પોકાર કરવાથી પાપમાંથી ને મુક્તિ મળે છે. કળિયુગની અંદર તો પાપનો પોકાર છે. એ પોકાર કરાય સમાજમાં. પાપનો પોકાર કરીએ તો આપણે કોઈ કળિયુગની અંદર જીવવાય ન દો, જીવન જીવવાય ન દે. કળિયુગની અંદર પાપનો પોકાર નહીં પણ પાપનો પસ્તાવો કરાય. જીવનરૂપી નાવને તારી દે. પાપને છે ને પોકાર કરવાનો. પાપમાંથી મુક્તિ મળે પણ કોની પાસે કરાય? પાપનો પોકાર કોની પાસે કરાય? સાધુ સંતો અને બ્રાહ્મણો અને ભગવાનની પાસે. આપણા પાપ ખુલ્લા ખુલ્લા થઈને તો જીવનમાં ફરી વાર પાપ નહીં કરે. નહીં તો ઘણીવાર અમારી પાસે આવીને અહીં કહી દે કે હવે હું ફાંકી નહીં ખાઉં ને હું બીડી નહીં પીવું, પાછું અઠવાડિયા પછી ચાલુ થઈ ગયા હોય. આ પોકાર નથી. પોકાર તો એવો કરીએ કે જીવનમાં ભૂલ કરી છે, હવે જિંદગીભર આવી ભૂલ ન થાય. આને પશ્ચાતાપ કરવાનું તો પાપમાંથી મુક્તિ મળે, બાકી ન મળે. બાકી મુક્તિ ના મળે. એ જ સમયે આજ ચંચુલા છે ને પોતાના પાપને ખોલી ખોલીને કહેવા લાગી છે. માર્ગમાં જતા જતા બ્રાહ્મણ દેવતા કહે, બેનજી હવે તમારી અવસ્થા થઈ છે, વૃદ્ધા અવસ્થા તમારે આવી છે. હવે તમારાથી બીજું શું થઈ શકવાનું છે? પણ થોડીક મારી વાત છે ને તમે યાદ રાખો, થોડીક વાત યાદ રાખો. માર્ગમાં જતા જતા ભગવાનનો માર્ગ દેખાડે છે, પ્રભુનો માર્ગ દેખાડે છે. પ્રાતકાલે ઉઠી બેનજી સ્નાન કર્મ કરી પવિત્ર બનીને, પવિત્ર વસ્ત્રો પહેરીને ભાલમાં ભસ્મની બિંદી કરવાની. ભસ્મની બિંદી કરો, ગળામાં રુદ્રાક્ષ છે ધારણ કરો. મહાદેવ ભોળાનાથ નીલકંઠની તમારા ઉપર કૃપા રહેશે.
અને એ જ સમયે કાંઈ છે તમે બીજું કંઈ કરી શકવાના નથી, પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચાર કરજો. બેન આ આદિ મંત્ર છે, આદિ મંત્ર છે બેનજી, આ મૂળ મંત્ર છે, મૂળ મંત્ર છે. આ સમગ્ર મંત્રનો પિતા છે, સમગ્ર મંત્રનો આ પિતા છે. સાંભળો બેનજી, જગતની અંદર જગતમાં કહેવાય છે કે જગતની અંદર મહાદેવ જેવો કોઈ મોટો દેવ નથી. આ જગતમાં મહાદેવ જેવો કોઈ મોટો દેવ નથી. ઓમ નમઃ શિવાય મંત્ર જેવો આ જગતમાં કોઈ મંત્ર નથી. માટે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. હાલતા ચાલતા ઉડતા બેસતા વધારે વધારે મંત્ર બોલો. બેનજી સાંભળો, જે કોઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો મંત્ર, આ મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી. અને સમજવો જોઈએ, ન સમજે માણસ છે ને નરકનો ભાગીદાર થાય છે. મૂળ મંત્ર છે બેનજી. જ્યાં તમને મહાદેવ કે શિવાલય દેખાય ત્યાં શિવના દર્શન કરી લેજો. માટીના શિવલિંગ છે, માટીમાંથી બનાવજો. પાર્થેશ્વર મહાદેવની પૂજા થાય. માટીમાંથી જે લિંગ બનાવવા હોય ને પાર્થિવ લિંગ કહેવામાં આવે છે. કોઈ પણ માણસ પાર્થિવ લિંગની પૂજા કરે અને એ પાર્થિવ લિંગની પૂજા કરે ને તો એમની તમામ મનોકામના પૂર્ણ થાય. એમની તમામ મનોકામના પૂર્ણ થાય. અને એ જ સમયે ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ છે એ કરે છે. ચંચુલા અંત સમય જ્યારે આવ્યો છે એ જ સમયે ભગવાન મહાદેવના ગણો એમને લેવા માટે થઈને આવી છે. કૈલાસ ધામની અંદર લઈને આવ્યા છે. ચંચુલાને કહે છે, મહાદેવ આપના દર્શન થઈ હું કૃતાર્થ થઈ છું, આપની કૃપાથી. ભગવાન મહાદેવ પણ કહે છે કે હું તારા ઉપર પ્રસન્ન થયો છે, માગ તને શું આપું. મારે બીજું કંઈ ન જોઈએ. ચંચુલા એટલું જ કહે છે, પ્રભુ સદાયને માટે એવું માગું કે અંત સમય સુધી પ્રભુ મહાદેવ બસ તમારા દર્શન મને થતા રહે. દરેક આ જ માગવાનું છે. હું એટલું જ માગું કે અંત સમય સુધી બસ તમારા દર્શન મને થતા રહે. અને તમારા દર્શન કરતા કરતા મારા પ્રાણ જાય, બસ આટલું મારે જોઈએ છે. ચંચુલા નામની જીવાત્મા કૈલાસ ધામમાં શિવના રુદ્રો એમને લેવા માટે આવ્યા છે. ભગવાનના દર્શન થયા. મહાદેવને કહ્યું ક્ષમા કરજો. મહાદેવ ગંભીર વાણીપૂર્વક બોલે છે, ચંચુલા તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, પણ હું તને કહું છું ને કે હું તને પાર્વતીની સખી પદની પ્રાપ્તિ આપું છું. મહાદેવ આજ પ્રસન્ન થઈ ગયા છે. માગ, તને હું એવું વરદાન આપું છું કે તું પાર્વતીની સખી બનીશ. અને એ જ સમયે ચંચુલા છે એ પાર્વતીના સખી બન્યા છે. કૈલાસની અંદર સદાયને માટે વાસ મળ્યો છે. પાર્વતીની સખી બને પછી એને કોઈ સુખની ઈચ્છા રે ખરી? અરે જગદંબાની સખી મળે, અરે વિશ્વ માલકીનની જે પત્ની છે ભવાની, એ પાર્વતીની જો બેનપણી બની જાય, એ પાર્વતીની સખી બની જાય, એ વિશ્વની માલિક બની જાય, એની સખી બની જાય, પણ પછી એને વસ્તુની કઈ કમી રહે? આ હીરીબેન ને દિવાળીબેન મળી જાય
પછી સત્સંગની કંઈ કમી રહે, સત્સંગની કંઈ કમી રહે ખરી? એ દિવ્ય શૃંગાર, જગતના બધા જ શૃંગારની પ્રાપ્તિ થઈ છે. ચંચુલા એ એક સમયની અંદર મહાદેવની ભક્તિ કરતા હતા. આજ એની આંખમાં આંસુ ટપકે છે. પાર્વતી પોતાની સખી ચંચુલાને કહે છે, તારી આંખમાં આંસુ? અને આ તો કૈલાસધામ છે, અને આ તારી આંખમાં આંસુ શું છે બેન? ત્યારે કહે છે, ચંચુલા છે એ કહે છે, મને બીજું કોઈ દુઃખ નથી, મને એક જ દુઃખ છે કે માનવ હતી ત્યારે મારા પતિની નામ છે બિદુંગ હતું, અને મેં એટલા પાપ કર્મ કર્યા હતા, મારા પતિએ પણ એટલા પાપ કર્યા છે. મને તો મારા પ્રભુની પ્રાપ્તિ થઈ, મને ભગવાનની ભક્તિ મળી, મને ભગવાનની ભક્તિ મળીને હું તમારી સખી થઈ, હું તમારી સખી થઈ. પણ મારા પતિ પાપ કરતા કરતા મૃત્યુ પામ્યા તો એની કઈ ગતિ મળી? કહે છે કે મારા પતિ ક્યાં છે? પાર્વતી કહે છે ગણોને કે જાઓ સમાચાર મેળવો કે ચંચુલાના પતિની ગતિ શું છે. ત્યારે ગણો છે સમાચાર લઈને આવ્યા છે. એ બિંદુંગ નામનો પાપી જીવાત્મા પોતાના કર્મના પાપ ભોગવીને અંતે છે પ્રેત બન્યો છે, અને વિંધ્યાચળ પર્વતની ગુફામાં છે. પોતાના પાપ કર્મ ભોગવી અને વિંધ્યાચળ પર્વતની ગુફામાં છે, પ્રેત અવસ્થાની અંદર છે અને દુઃખ ભોગવી રહ્યો છે. એ જ સમયે ચંચુલાએ માના પગ પકડી લીધા છે. માં, મારા ઉપર કૃપા તો કરો, મને કૈલાસનું સુખ મળ્યું ને મારો પતિ છે એ દુઃખ ભોગવે. મને માં સુખ મળ્યું છે કૈલાસનું ને મારો પતિ દુઃખ ભોગવે છે. જો તમે મારી સેવા દ્વારા તમે મારા ઉપર પ્રસન્ન હોય તો પરમાત્મા કહો કે મારા પતિનું કલ્યાણ કરે. સ્ત્રી જીવતી હોય ને, સ્ત્રીઓ ત્યારે પણ પોતાની પતિની ચિંતા કરતી હોય, અને મરે તો પણ પોતાના પતિની ચિંતા કરે. જીવતી હોય ને તોય પોતાના પતિની ચિંતા કરે, ને મરે ને તો પણ પોતાની ચિંતા પતિની કરે. પાર્વતી કહે છે, ચંચુલા, તારો પતિ મહાદેવની કથા સાંભળે ને તો તેમની ગતિ થાય, અને જો શિવના ચરણમાં એમને રતિ થાય ચંચુલા, તો પ્રેતીઓનીમાંથી મુક્ત થાય. એ ભગવાન મહાદેવની કથા સાંભળે તો, જો ભગવાન મહાદેવની કથા સાંભળે ને મારા પતિની મુક્તિ થાય તો આપ કંઈક કૃપા કરો કે મારા પતિ છે મહાદેવની કથા સાંભળે. એવું એ જ સમયે છે મા ભવાની પાર્વતીએ આયોજન કર્યું છે. એ પાર્વતી ગાંધર્વ રાજ તુમરુ, એ તુમરુને બોલાવે છે, અને મા પાર્વતી કહે છે, ગાંધર્વ રાજ વિંધ્યાચલ પર્વત ઉપર જાઓ, ત્યાં બિંદુંગ નામનો જીવાત્મા છે, પ્રેત યોનિની અંદર રહે છે, એને ભગવાન મહાદેવની આપ કથા સંભળાવો. પ્રભુ મહાદેવની કથા એને સંભળાવો, જેથી કરીને જીવાત્માનું છે કલ્યાણ થાય. મા જગદંબાની, મા ભવાનીની આજ્ઞા મળતા જ વિંધ્યાચલ પર્વત ઉપર છે એ જાય છે. અને એ જ સમયે એક દિવસની કથા છે પૂરી થઈ, પેલો જીવાત્મા કથા સાંભળવા માટે આવ્યો નહીં. ભૂત હતો, ભૂત હોય ભગવાનની થોડી કથા સાંભળે, ભૂત હોય ન આવે, ભૂત હોય થોડા ભગવાનની કથા સાંભળવા આવે, ન આવ્યો.
ગાંધર્વરાજને થયું કે બીજો દિવસ છે, પણ ન આવ્યો. ત્રીજો દિવસ થયો, કથા સાંભળવા ન આવ્યો. ભૂત ન આવ્યો તી નો જ આવ્યો ભૂત સારો. ગાંધર્વરાજને થયું કે આ ચોથા દિવસે તો જરૂર આવશે, જરૂર આવશે. ચોથા દિવસની કથાનો છે પ્રારંભ થયો, પણ ભૂત છે એ ન આવ્યો. માણસ હોય આવે, ભૂત થોડા આવે, ન આવ્યો. જે માણસનો પુણ્યનો ઉદય થાય ને, એ કદમ એના પગલાં છે ને કથા તરફ વળે. જેનો પુણ્યનો ઉદય થયો હોય ને, પુણ્યનો સ્વર્ગ ઉગ્યો હોય ને સૂર્ય, એનો આ શિવ કથા તરફ પગ વળે હો. બાકી જ્યાં સુધી પુણ્યનો ઉદય ન થયો હોય ને ત્યાં સુધી કથામાં છે ને એ આવી ન હગ્યો. જેનો પુણ્યનો ઉદય થયો હોય એ જ કથા સાંભળી શકે. શિવ કથાની અંદર એ જ આવી શકે. માણસના જન્મ જન્મના પુણ્યનો ઉદય થાય તે જ કથા સાંભળી શકે. દેવતાઓને પણ દુર્લભ છે, પણ આપણને હાવ સુલભ છે. દેવતાઓને દુર્લભ છે, આપણને સુલભ છે. સાંભળે તો એમને પુણ્ય મળે, અને કથામાં કોઈને લઈને આવે ને તો એને માં પુણ્ય મળે. કથા સાંભળે એને તો પુણ્ય મળે, પણ કથામાં કોઈને લઈને આવે એને તો માં પુણ્ય મળે. એટલે 1 2 4 5 જણાને કહેવાનું કે હાલો મોરી પરિવારની વાડીએ છે હવે શિવ મહાપુરાણની કથા છે સાંભળવા જાય. એ સાંભળવા આવશે ને એનું પુણ્ય તમને મળશે. મેં કહ્યું એમ, પણ પાછું કેવું નહીં. એ કથામાં આવ્યો ને એટલે નો જ આવ્યો. 6 દી 7 દી 8 દી, આ 9મો દી. ગાંધર્વરાજને ચિંતા થઈ કે આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે જો કથામાં આવી જાય તો એને મુક્તિ મળે ને એમની ગતિ થાય, અને ન આવે તો એની ગતિ કઈ રીતે થાય. એ જ સમયે એમને થયું કે હજી આવ્યો નહીં. અને એ જ સમયે વક્તા છે, કથા કરી રહ્યા છે, એ જ સમયે છે એ બધા છે જીવાત્માને લઈને બાંધીને આવ્યા. છેલ્લો દિવસ છે, ભગવાનની કથા છે, એનો 9મો દિવસ. અને બિંદુંગ છે 9મા દિવસની, છેલ્લા દિવસની કથા આપણે સાંભળીએ ને. 8 દી ન સાંભળી હોય પણ છેલ્લા દિવસની કથા સાંભળીએ ને તો આખું શિવ મહાપુરાણ સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય. છેલ્લા દિવસની કથા સાંભળવા માત્રથી, છેલ્લા દિવસની કથા છે એ એમણે સાંભળતા જ બિંદુંગ નામના જીવાત્માને મહાપુણ્ય પ્રાપ્ત થયું. અને ભગવાન વ્યાસ બોલે છે, પાપી પિશાચો મહાપુણ્ય, પાપી પિશાચો મહાપુણ્ય. અને એ જ સમયે એ પ્રેતે કથા સાંભળી. એ કથા સાંભળી તો શું મળ્યું એને? મહાપુણ્યની પ્રાપ્તિ થઈ. કથા સાંભળીને તો એમને મહાપુણ્યની પ્રાપ્તિ થઈ. મહાદેવને યાદ કરવા લાગ્યો. કૈલાસમાં ખબર પડી, મહાદેવે પોતાના ગણોને મોકલા, બિંદુંગ નામના જીવાત્માને લઈને આવો. અને ગણો છે બિંદુંગ નામને કૈલાસ પર્વત ઉપર લઈને આવ્યા છે. અને એ જ સમયે બિંદુંગ નામનો જીવાત્મા છે ભગવાન કૈલાસ શિખર ઉપર કૈલાસ મહાદેવના એમના દર્શન કર્યા છે, દર્શન થયા છે. અરે એ જ સમયે 2 હાથ જોડીને મહાદેવને પ્રાર્થના કરે, તમારી કૃપાથી મને તમારી કથા મળી, પ્રભુ મારું કલ્યાણ થયું પાપ અને પીણામાંથી ને. હે પ્રભુ, હે મહાદેવ, હું મુક્ત થયો. મહાદેવ કહે છે, બિંદુંગ મેં તારા ઉપર કઈ કૃપા કરી નથી. બિંદુંગ કહે છે, તો પ્રભુ મારા ઉપર કૃપા કોણે કરી? મને કોણ અહીં લઈને આવ્યું? મહાદેવ કહે છે, બિંદુંગ અરે તો દ્રષ્ટિ કર, સામે કોણ આવે છે જોજી. દ્રષ્ટિ કર, સામે કોણ આવે છે? બિંદુ કે જ્યારે આમ સામે દ્રષ્ટિ કરીને
નજર કરીને સામે તો પોતાની પત્ની ચંચુલા છે એમને જોઈ રહ્યા છે. બિંદુંગ હાથ જોડીને મહાદેવને કહે છે, મહાદેવ, હું જ્યારે માનવ હતો ત્યારે મારું નામ બિંદુંગ હતું ને આ સામે આવી રહી છે ને મારી પત્ની ચંચુલા. ભગવાન મહાદેવ કહે છે, હા બિંદુંગ, તું તો પાપ કરતા કરતા છે પ્રેત થયો અને નરકનો ભાગીદાર થયો, પણ તારી પત્નીએ પણ પાપ કર્મ કર્યું, પણ મારી કથા સાંભળીને એટલે એ પાર્વતીની સખી બની. એમણે મારી કથા સાંભળીને એટલે પાર્વતીની સખાઈ બની છે. હવે સુત કહે છે, હું તમને બીજી એક શિવ મહાપુરાણની કથા છે કહું છું. બિંદુંગ અને ચંચુલા મહાદેવને પગે લાગે છે. જે કોઈ આ કથા સાંભળે છે એમને સંસારના બધા જ સુખો પ્રાપ્ત થાય છે અને ભોગોને ભોગવે છે. સંસારના સર્વ સુખ ભોગવે છે, અંતે મુક્તિને પામે છે. અંતે મુક્તિને પામે છે. સુજીએ શિવ મહાપુરાણની કથા છે એ કઈ સંભળાવી.